જય ભોલેનાથ મિત્રો, મળ્યા એક નવી વાર્તામાં। આજે હું તમને ભગવાન શિવની એવી ચમત્કારી અને લાગણીશીલ વાર્તા સંભળાવવા જઈ રહી છું, જેને સાંભળ્યા પછી તમારા મનમાં ભક્તિ, શાંતિ અને વિશ્વાસ અનેક ગણો વધી જશે। વાર્તા ગમે તો વિડીયોમાં લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। હર હર મહાદેવ। ભગવાન શિવની વાત એકવાર સાંભળજો, ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવે। એક નાનકડા ગામમાં મહેશ નામનો ગરીબ માણસ રહેતો હતો। મહેશ ખૂબ મહેનતુ હતો, પરંતુ નસીબ જાણે તેની સાથે રમતું હતું। દિવસ રાત મહેનત કરવા છતાં ઘરમાં હંમેશા પૈસાની તંગી રહેતી। પત્ની, બાળકો અને વૃદ્ધ માતા માટે બે ટકનું ભોજન પણ ક્યારેક મુશ્કેલીમાં બની જતું। એક દિવસ તેની પત્નીએ આંખોમાં આંસુ સાથે કહ્યું, મહેશ, ભગવાનને એટલી પ્રાર્થના કરીએ છીએ છતાં આપણા દુઃખ ક્યારે દૂર થશે? મહેશ પાસે જવાબ નહોતો। તેણે માત્ર આકાશ તરફ જોઈને કહ્યું, કદાચ ભગવાન અમારી પરીક્ષા લઈ રહ્યા છે। તે રાત્રે મહેશ ખૂબ દુઃખી હતો, ભૂખ્યા પેટે સૂઈ ગયો। મધરાતે તેને એક અદ્ભુત સપનું આવ્યું। સપનામાં ભગવાન શિવ તેના સામે પ્રગટ થયા। તેજસ્વી રૂપ, જટાધારી સ્વરૂપ અને ગળામાં નાગ જોઈને મહેશ ભક્તિમાં નમી ગયો। ભગવાન શિવ બોલ્યા, મહેશ, તું હંમેશા મને યાદ કરે છે, પરંતુ એક વાત ભૂલી જાય છે, માત્ર ધન મેળવવું જ સુખ નથી। જ્યાં ભક્તિ, સચ્ચાઈ અને સેવા હોય, ત્યાં હું પોતે નિવાસ કરું છું। મહેશે હાથ જોડીને પૂછ્યું, પ્રભુ, મારા ઘરની ગરીબી કેવી રીતે દૂર થશે? ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા, દર બુધવારે એક ગરીબને ભોજન કરાવજે, માતા પિતાની સેવા કરજે અને દરરોજ ઓમ નમઃ શિવાયનો જાપ કરજે। તારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે। સવાર થતાં મહેશ જાગી ગયો। સપનું તેને ખૂબ સ્પષ્ટતાથી યાદ રહી ગયું હતું। બીજા જ દિવસે તેણે ભગવાનની આજ્ઞા માનવાનું શરૂ કર્યું। ઘરમાં ભલે ઓછું ભોજન હોય, પરંતુ તેમાંથી થોડો ભાગ જરૂરિયાતમંદને આપતો હતો। ગામના લોકો તેની મજાક ઉડાવતા, અરે, પોતે ગરીબ છે અને બીજાને ખવડાવે છે। પણ મહેશ હસીને કહેતો, આ ભગવાનની સેવા છે। દિવસો પસાર થતા ગયા। એક દિવસ ગામમાં ભારે વરસાદ આવ્યો। એક વૃદ્ધ સાધુ ભીંજાતા મહેશના ઘરે પહોંચ્યા। મહેશે તેમને સન્માનથી અંદર બેસાડ્યા। પોતાના પરિવાર માટે બનાવેલું ભોજન પણ સાધુને પીરસી દીધું। પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું, આપણે શું ખાશું? મહેશે કહ્યું, જેના માટે આપ્યું છે તે જ આપણે વ્યવસ્થા કરશે। સાધુએ ભોજન કરીને આશીર્વાદ આપ્યા, બેટા, તારા ઘરમાં ક્યારેય અન્નની ખોટ નહીં આવે। આટલું કહી સાધુ ચાલ્યા ગયા। મિત્રો, વાર્તા જરૂર સાંભળજો। થોડા દિવસો પછી મહેશના ખેતરમાં એક અજાયબી થઈ। વર્ષોથી સૂકી પડેલી જમીનમાં આ વખતે ખૂબ સારો પાક આવ્યો। ગામના બધા ખેડૂતો આશ્ચર્યમાં પડી ગયા। મહેશ ભગવાન શિવનો આભાર માનતો હતો, પણ વાર્તાનો સૌથી મોટો ચમત્કાર હજુ બાકી હતો।
એક સાંજે તેની વૃદ્ધ માતા ખૂબ બીમાર પડી. મહેશ પાસે દવાખાનાના પૈસા નહોતા. તે મંદિર ગયો અને ભગવાન શિવ સામે બેસીને રડવા લાગ્યો. શિવ ભગવાને તેની પ્રાર્થના સાંભળી. પ્રભુ, મને ધન નથી જોઈતું, મારી માતાને બચાવી લો. એ સમયે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો. તેણે પૂછ્યું, બેટા, કેમ રડે છે? મહેશે પોતાની મુશ્કેલી જણાવી. તે વ્યક્તિએ તરત જ મદદ કરી અને માતાની સારવારનો બધો ખર્ચ ઉઠાવ્યો. માતા થોડા જ દિવસોમાં સંપૂર્ણ સ્વચ્છ થઈ ગયા. જ્યારે મહેશે તે વ્યક્તિનો આભાર માનવા ગયો, ત્યારે ખબર પડી કે એવો કોઈ માણસ ગામમાં હતો જ નહીં. મહેશ સમજી ગયો કે આ ભગવાન શિવની કૃપા હતી. તે દિવસ પછી મહેશના જીવનમાં બદલાવ આવવા લાગ્યો. ધીમે ધીમે તેની આવક વધી. બાળકો ભણવામાં આગળ વધવા, ઘરમાં સુખ શાંતિ આવી ગઈ. પણ મહેશ ક્યારેય ઘમંડી બન્યો નહીં. તે હંમેશા કહેતો, ગરીબી દૂર કરનાર ધન નહીં, ભગવાનમાં રાખેલો વિશ્વાસ છે. વર્ષો પછી મહેશ ગામનો સૌથી માન્ય માણસ બન્યો. એક દિવસ ગામના યુવાનોએ પૂછ્યું, કાકા, તમારી સફળતાનું રહસ્ય શું છે? મહેશની આંખોમાં ભક્તિના આંસુ આવી ગયા. તેમણે કહ્યું, માત્ર 3 વાતો યાદ રાખજો. માતા પિતાનો આદર કરો, જરૂરિયાતમંદની મદદ કરો, ભગવાન શિવનું સ્મરણ ક્યારેય છોડશું નહીં. જ્યાં આ 3 વસ્તુઓ હોય ત્યાં ગરીબી ટકી શકતી નથી. આ વાત સાંભળીને બધા લોકો ભાવુક થઈ ગયા. તે રાત્રે આખું ગામ ભગવાન શિવના મંદિરમાં ભેગું થયું અને સૌએ મળીને ઓમ નમઃ શિવાયનો જાપ ચાલુ કર્યો. કહેવામાં આવે છે કે તે દિવસ પછી ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ થયો. મિત્રો, આ વાર્તાઓ પરથી એટલું કહેવા માંગુ છું, ભગવાન શિવની કૃપા મેળવવા માટે મોટા દાન કે સંપત્તિની જરૂર નથી. સાચું મન, ભક્તિ, સેવા અને સારા કર્મ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. મિત્રો, જો તમને ભગવાન શિવની આ પ્રેરણાદાયક અને લાગણીશીલ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. શિવની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે. જય ભોલેનાથ. મળશું એક નવી વાર્તામાં. બધાને જય માતાજી.